ફાઇનલી મિત્રો આ એક્ટિવા 3G ની કોઇલના વાયર કપાઈ જાય તો આપણે એના વાયર જોઈન્ટ કરીશું અને એક્ટિવા આપણે ચાલુ કરીશું મિત્રો. તો મિત્રો આપણે કોઇલ કમ્પ્લીટ કોઇલનું વાયરિંગ કરી દીધું. આટલેથી વાયર કપાઈ ગયા હતા તો આપણે ફિટિંગ કરી દઈશું એક્ટિવામાં અને પછી આપણે આગળની પ્રોસેસ ચેક કરીશું. કોઇલ કરંટ પણ ચેક કરીશું, આવી જાય છે. કોઇલ આના અંદર ફિટ કરીને આપણે કરંટ ચેક કરી લઈશું. તો કોઇલ અંદર લગાવી એના બોલ્ટ પર લગાવી દઈશું. મિત્રો આપણે અંદર કોઇલ ફિટ કરી દીધી તો એના બે બોલ્ટ ટાઈટ કરી દઈશું. તો આપણે મિત્રો એના બોલ્ટ લગાવી દઈશું. એની કોઇલના બોલ્ટ ટાઈટ કરી દઈશું. તો મિત્રો આ કોઇલ ફિટિંગ થઈ જાય તો એના પર મેગ્નેટ લગાવી દઈશું. મેગ્નેટ હવે લગાવી દઈશું. આપણે પછી કરંટ ચેક કરી લઈશું. તો આપણે મેગ્નેટ પણ લગાવી દઈશું, એના નટ લગાવી દઈશું. નટ લગાવી ટાઈટ કરી દઈશું. તો આપણે કોઇલના સોકેટ પર ભરાઈ દઈશું હવે અને પછી કરંટ ચેક કરીશું. કમ્પ્લીટ આવી ગયો કરંટ કમ્પ્લીટ. મિત્રો કરંટ કમ્પ્લીટ આવી ગયો છે. હવે તો આપણે એક્ટિવા પર ચાલુ કરીશું બધું ફિટ કરીને. તો ફાઇનલી મિત્રો આપણે એક્ટિવા કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. તો